બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 237 અને શ્લોક નંબર 238 નો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ શ્લોક નંબર 237 ની પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. ઉપદેશાશ્ચરિત્રાણિ સ્વામિનારાયણ પ્રભોઃ. ફરીવાર, ઉપદેશાશ્ચરિત્રાણિ સ્વામિનારાયણ પ્રભોઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ઉપદેશાશ્ચરિત્રાણિ સ્વામિનારાયણ પ્રભોઃ. પહેલો શબ્દ છે ઉપદેશાશ્ચરિત્રાણિ, જેમાં છૂટા છૂટા બે શબ્દ સમાયેલા છે. ઉપદેશાહ ચરિત્રાણિ એટલે કે ઉપદેશો અને ચરિત્રો. બીજો શબ્દ છે સ્વામિનારાયણ પ્રભોઃ, એમાં પણ બે શબ્દ છે, સ્વામિનારાયણ પ્રભોઃ એટલે કે ભગવાન સ્વામિનારાયણ. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીશું. ઉપદેશાશ્ચરિત્રાણિ સ્વામિનારાયણ પ્રભોઃ. ફરીવાર, ઉપદેશાશ્ચરિત્રાણિ સ્વામિનારાયણ પ્રભોઃ. હવે શ્લોકની બીજી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. ગુણાતીત ગુરુણામ ચ સત્સંગિનામ હિ જીવનમ. ફરીવાર, ગુણાતીત ગુરુણામ ચ સત્સંગિનામ હિ જીવનમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ગુણાતીત ગુરુણામ ચ સત્સંગિનામ હિ જીવનમ. પહેલો શબ્દ છે ગુણાતીત ગુરુણામ, એમાં બે શબ્દ સમાયેલા છે. ગુણાતીત ગુરુણામ એટલે કે ગુણાતીત ગુરુઓની વાત કરી છે. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. ગુણાતીત ગુરુણામ ચ સત્સંગિનામ હિ જીવનમ. ફરીવાર, ગુણાતીત ગુરુણામ ચ સત્સંગિનામ હિ જીવનમ. હવે આખો શ્લોક સમૂહમાં બે વાર ગાન કરીશું. ઉપદેશાશ્ચરિત્રાણિ સ્વામિનારાયણ પ્રભોઃ. ગુણાતીત ગુરુણામ ચ સત્સંગિનામ હિ જીવનમ. ફરીવાર, ઉપદેશાશ્ચરિત્રાણિ સ્વામિનારાયણ પ્રભોઃ. ગુણાતીત ગુરુણામ ચ સત્સંગિનામ હિ જીવનમ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. સ્વામિનારાયણ ભગવાન તથા ગુણાતીત ગુરુઓના ઉપદેશો અને ચરિત્રો સત્સંગીઓનું જીવન છે. બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 237 નું ગાન કરીને મુખપાઠ કરવાનો છે. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 238 પર. આ શ્લોકની પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. અતસ્તશ્રવણમ કુર્યાદ મનનમ નિદિધ્યાસનમ. ફરીવાર, અતસ્તશ્રવણમ કુર્યાદ મનનમ નિદિધ્યાસનમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. અતસ્તશ્રવણમ કુર્યાદ મનનમ નિદિધ્યાસનમ. પહેલો શબ્દ છે અતસ્તશ્રવણમ. અતસ્તશ્રવણમ, આ શબ્દમાં ત્રણ શબ્દો સમાયેલા છે. અતઃ, તત, શ્રવણમ. આ શબ્દને ભેગો થઈ અતસ્તશ્રવણમ, અતસ્તશ્રવણમ આ રીતે તેનું ઉચ્ચારણ કરવાનું છે. છેલ્લો શબ્દ છે નિદિધ્યાસનમ. એક જ શબ્દ છે એટલે કે નિદિધ્યાસન કરવાની વાત કરી છે. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. અતસ્તશ્રવણમ કુર્યાદ મનનમ નિદિધ્યાસનમ. ફરીવાર, અતસ્તશ્રવણમ કુર્યાદ મનનમ નિદિધ્યાસનમ. હવે શ્લોકની બીજી કડીનું હું ગાન કરું છું, ધ્યાનથી તેને સાંભળજો. મહિમ્ના શ્રદ્ધયા ભક્ત્યા પ્રત્યહમ શાંતચેતસા. ફરીવાર, મહિમ્ના શ્રદ્ધયા ભક્ત્યા પ્રત્યહમ શાંતચેતસા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. મહિમ્ના શ્રદ્ધયા ભક્ત્યા પ્રત્યહમ શાંતચેતસા. બે શબ્દ સમાયેલા છે, શાંત ચેતસા. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. મહિમ્ના શ્રદ્ધયા ભક્ત્યા પ્રત્યહમ શાંતચેતસા. ફરીવાર,
महिम्ना श्रद्धया भक्त्या प्रत्यहं शान्तचेतसा. હવે આખો શ્લોક સમૂહમાં બે વાર ગાન કરીશું. અતસ્તશ્રવણમ કુર્યાદ મનનમ નિદિધ્યાસનમ महिम्ना श्रद्धया भक्त्या प्रत्यहं शान्तचेतसा. ફરીવાર. अतस्तच्छ्रवणं कुर्याद् मननं निदिध्यासनं महिम्ना श्रद्धया भक्त्या प्रत्यहं शान्तचेतसा. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. તેથી સત્સંગીએ તેનું શાંત ચિત્તે શ્રવણ, મનન તથા નિદિધ્યાસન મહિમાએ સહિત શ્રદ્ધાપૂર્વક તથા ભક્તિથી રોજ કરવું. તો બાળ મિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 237 અને શ્લોક નંબર 238 તેનું ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.